પોતાની સાથે ઉગતા પોરની દેવી એવી માં મેલડીનો કરંડિયો લાવેલા. તેઓ માની રોજ સેવા પૂજા કરતા અને જ્યાં પણ રોકાય ત્યાં માતાજીને આસન પર બેસાડી સવાર સાંજ ધૂપદીપ કરી માતાજીની સેવા પૂજા કરતા. આમ વલાસણમાં તે દિવસે વણઝારાઓએ માં મેલડીનો કરંડિયો નજીકમાં જ રહેલા કેળાના ઝાડની નીચે રાખ્યો અને ધૂપદીપ કર્યા. પછી રાત્રે વારું પાણી કરીને બધાએ સૂઈ ગયા. આમ લગભગ 2 દિવસ રોકાયા અને થાક ઉતાર્યો અને બીજે દિવસે વહેલી સવારે વણઝારાનો કબીલો વલાસણ ગામમાંથી નીકળી ગયો. પણ માં મેલડીનો કરંડિયો સાથે લઈ જવાનું ભૂલી ગયા. હવે માં મેલડીને ક્યાંક બેસણા કરવા હશે, કંઈક પરચા પૂરીને જગતમાં માને મહિમા વધારવો હશે. એટલે કદાચ માં મેલડીએ જ સ્વયં લીલા કરી હોય એમ વણઝારા પોતાની કુળની દેવી માં મેલડીને તે દિવસ વલાસણની ધરતી ઉપર એકલા છોડીને સાથે લીધા વિના જ આગળ ચાલી નીકળ્યા અને થોડે દૂર પહોંચ્યા